અમદાવાદની કરીએ જ્યાં અમદાવાદમાં સરકારી કચેરીઓ બહાર ટ્રાફિક પોલીસની ડ્રાઈવ જોવા મળી છે। ગુજરાત હાઈકોર્ટની બહાર ટ્રાફિક પોલીસે મેગા ડ્રાઈવ યોજી છે। હેલ્મેટ અને સાથે સીટ બેલ્ટ સહિતના નિયમના ભંગને લઈને આ વિશેષ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે। નંબર પ્લેટ વિનાના વાહન અને સાથે જ બ્લેક ફિલ્મવાળા વાહન ચાલકો સામે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી। શહેરના તમામ પોલીસકર્મીને કચેરી બહાર કાર્યવાહી કરવા માટેનો આદેશ પણ આપવામાં આવ્યો છે। અમદાવાદ શહેરમાં આજરોજ ટ્રાફિક ડ્રાઈવ જે ચાલી રહી છે ત્યારે જે સરકારી કચેરીઓ જે છે ત્યાં પણ ટ્રાફિક ડ્રાઈવ કરવામાં આવી રહ્યું છે। જે પણ લોકો એન્ટ્રી લઈ રહ્યા છે તેવા લોકોનું જે છે તપાસ કરવામાં આવી રહ્યું છે। હેલ્મેટ પહેર્યું છે કે નહીં તે જે ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। અને હાલ આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે ટ્રાફિક પોલીસ અને પોલીસ જે સહિત જે છે કામગીરી કરવામાં આવી રહી છે। જે લોકો પણ જે સરકારી કચેરીમાં જ્યારે એન્ટ્રી લઈ રહ્યા છે તેવા લોકો એ હેલ્મેટ પહેર્યા છે કે નહીં તેવું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। અને સાથે સાથે જે ફોર વ્હીલર વાળા જે લોકો છે તે લોકોએ અગર એ લોકોની ફોર વ્હીલરમાં બ્લેક ફિલ્મ છે તો તે હટાવવામાં આવી રહી છે। અને જે સીટ બેલ્ટ પહેર્યું છે કે નહીં તે તમામ જે ટ્રાફિકના જે નિયમોનું છે તે પાલન કરવામાં આવી રહ્યું છે કે નહીં તે તમામ જે તપાસ જે છે કરવામાં આવી રહી છે। કેમેરામેન જનક ચૌધરી સાથે મોનિકા રાજપૂત, TV 13 ગુજરાતી, અમદાવાદ।